છેલ્લે આપણે પહોંચ્યા હતા કયો દાખલો કરવાનો હતો? 18મો કર્યો હતો ને? 19મો કરાવવાનો બાકી, 20મો થઈ ગયો. 20મો થઈ ગયો ને 19મો બાકી હે ને? હા. ઓકે, બાકી હજી તમારે કઈ? ઓકે. પીવાનું પાણી ભરતા આવજો. આવો હજી તો ઉભા રહીએ થોડીક વાર. ચાલો હવે આપણે 19મો દાખલા ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 19. તમને આવું કે છે, સાબિત કરો કે વિધેય g of x બરાબર x માઇનસ બોક્સ ઓફ x. આ સાઈડમાં આ લીટો ખોટો થઈ ગયો. બોક્સ ઓફ x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. હવે આવો એક દાખલો આપણે આગળ હે ને કરી ગયા હે, જો તમને યાદ હોય તો. આ પેટીનો અર્થ શું થાય પહેલા તો એ સમજી લ્યો. આ પૂર્ણાંક ભાગ વિધેય છે, સોરી. આ પેટીનો અર્થ શું થાય તો કે આ પેટીમાં આમ લખ્યું હોય ને 3.2, તો રાવલ આનો જવાબ કેટલો આવે ખબર છે ને? 3 આવે. કેટલો આવે? 3. પેટીમાં આમ લખ્યું હોય 4.98, તો આનો જવાબ કેટલો આવે? 4. આમ લખ્યું હોય પેટીમાં 0.42, તો આનો જવાબ આવે 0. પેટીમાં આમ લખ્યું હોય -1.47, તો આનો જવાબ આવે -2. આમ લખ્યું હોય પેટીમાં -3.58, તો આનો જવાબ આવે -4. પેટીનો અર્થ થાય અહીંયા 0 હોય, અહીંયા 1, અહીંયા -1. પેટીનો અર્થ એવો થાય, આ પેટીમાં x નો અર્થ એવો થાય x થી મોટો નહીં તેવો, એટલે x થી નાનો. એમાં મોટામાં મોટો પૂર્ણાંક તો 3.2 થી મોટો ન હોય, નાનો હોય એવો પૂર્ણાંક કોણ થાય? 3. 4.98 થી નાનો પૂર્ણાંક 4. 0.42 માંથી નાનો પૂર્ણાંક 0. -1.47 કરતા નાનો પૂર્ણાંક 2. તો આ ધોરણ 11 માં પેટીનો અર્થ આપણે શીખી ગયા છીએ. આટલું ક્લિયર થઈ ગયું બધાને? કોઈને પ્રશ્ન? આ પેટીમાં કોઈને પ્રશ્ન નથી? કોઈને પ્રશ્ન? હાલો, પ્રશ્ન નથી ને પછી વચ્ચે પૂછતા નહીં. બરાબર ધ્યાન આપજો કરણ રાવલ, પછી કહેતો નહીં કે આ હકવા મૂક્યું. હાલો હવે આ જવા દઉં છું. તો સ્પષ્ટ છે કે જવાબ આપવાનું શરૂ કરીએ છીએ. સ્પષ્ટ છે કે આવું ક્યારે લખાય તમને ખબર જ છે. g of x બરાબર x માઇનસ પેટીમાં x હોય તો પેલું, આ તો સમજાવવા માટે જ લખું છું, જો x ની કિંમત n-1 is less than x is less than n હોય તો g of x શું થાય? તો કે g of x બરાબર x માઇનસ, હવે અહીંયા ધ્યાન બરાબર સમજો, આ x ની કિંમત કેની વચ્ચે છે? n-1 અને n ની વચ્ચે છે. n નથી અને n-1 નથી, એટલે કે 4 નથી અને 3 નથી. આ 4 અને 3 ની વચ્ચે કિંમત હોય ત્યાં સુધી જવાબ શું આવે? કરણ રાવલ આ પેટીમાં x છે, આ પેટીમાં x, આની કિંમત 3 અને 4 ની વચ્ચે હોય, 3 નો હોય 4 નો હોય, 3 અને 4 ની વચ્ચે 3.75 હોય, જવાબ શું આવે? 3 આવે.
તો હવે જોજી n-1 અને n ની વચ્ચે હોય તો કિંમત શું આવે? n-1 રેડી? તો g of x બરાબર x માઇનસ આ પેટીની કિંમત મૂકી દઉં હું n-1. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તમે x ની જગ્યાએ n શું કામ ન મૂક્યું? બરાબર? અહીંયા x છે, અહીંયા x છે ને અહીંયા n-1 શું કામ લીધું? સમજાય છે ને? તો હજી ખાલી આ કિંમત ખાલી આવું થાય, આ પેટીનું રિઝલ્ટ આવું આવે. x તો x જ હશે જે હોય. બરાબર? તો હવે આગળ વધવું. બીજો વિકલ્પ જોતા જાજો. બીજો વિકલ્પ જો x બરાબર n હોય તો x બરાબર n હોય તો g of x બરાબર x માઇનસ પેટીમાં x. લખવામાં લોચો થાય છે. x માઇનસ પેટીમાં x. તો g of n બરાબર n માઇનસ પેટીમાં n. x બરાબર શું છે? n પોતે. તો પેટીમાં 3 હોય તો જવાબ શું આવે? પેટીમાં 3 હોય તો કોક તો જવાબ આપો. જવાબ શું આવે? 3. વેરી ગુડ. તો એનો અર્થ એવો થયો કે n-n એટલે અહીંયા થઈ જશે g of n બરાબર 0. g of n બરાબર 0. હવે આમ ન હોય તો ત્રીજો વિકલ્પ શું હોય? જો n is less than x is less than n plus 1 હોય તો g of x બરાબર x. હવે પેટીમાં x. હાલો જોજો અહીંયા 3 છે. it less than x છે. it less than 3 વત્તા 1 છે. રેડી? આ બેયની વચ્ચે x ની કિંમત હોય. નો 3 હોય, નો 3 વત્તા 1 હોય એટલે કે 4 હોય. તો પેટીનો જવાબ શું આવે? અહીંયા x પેટીમાં છે. આ બેયની વચ્ચેની કિંમત લઈ લો. દાખલા તરીકે 3.75. તો જવાબ શું આવે? પેટીનો જવાબ. રાવલ 3 જ આવે ને ભાઈ? 3 જ આવે. તો n અને n+1 ની વચ્ચે હોય તો જવાબ શું આવે? n. ગુડ. તો હવે હું લખું છું જોજો. અહીંયા x માઇનસ n થશે. x માઇનસ n થશે. હજી આપણે દાખલો શરૂ નથી કર્યો. હજી તો આ પ્રારૂપ બાંધ્યું હોય. હવે દાખલો શરૂ કરવું. હવે આપણે પૂર્ણાંક સંખ્યા આગળ આ વિધેય અસતત છે એવું બતાવવું છે. બરાબર? હવે આપણે x બરાબર n જ્યાં n પૂર્ણાંક છે ત્યાં આગળ સાતત્ય ચકાસીશું. તો હવે આપણને ખબર છે, હવે સ્પષ્ટ છે કે g of n બરાબર n કેવો લીધો છે આપણે? બરાબર ધ્યાન આપજો. પૂર્ણાંક લીધો હેરાવન. રેડી? પૂર્ણાંક લીધો એટલે g of n બરાબર n માઇનસ પેટીમાં n. આની કિંમત થાય 0. એ આપણે અહીંયા મેળવી લીધી છે. રેડી? હવે n ની જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ લઈ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ g of x બરાબર મારે અહીંયા કિંમત આમ મૂકવી પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ x માઇનસ બોક્સ ઓફ x.
આના બરાબર તો હું આમ લખી શકું બરાબર જોજો n માઇનસ એટલે n કરતાં કેવી સંખ્યા હોય આ સંખ્યા રેખા છે એમાં અહીંયા દાખલા તરીકે n છે બરાબર x ની કિંમત અહીંયા જોજો x ની કિંમત n ને અનુલક્ષે છે પણ કઈ બાજુથી ડાબી બાજુથી એટલે n કરતાં કેવી સંખ્યા હોય નાની તો n કરતાં નાની સંખ્યા હોય તો જવાબમાં શું આવે છે અહીંયા છે આપણી પાસે x માઇનસ n માઇનસ 1 રેડી એટલે ખરેખર જવાબ આમ આવે અહીંયા કિંમત મુકાય n માઇનસ n માઇનસ 1 રેડી આ કોઈ નો ટપો પડ્યો હોય તો અહીંથી લીધી એ કિંમત મેં આ x ની જગ્યાએ હવે તો n મૂકી દીધો હોય અહીંયા હું આમ મૂકું ને g ઓફ n એટલે આમ થાય n માઇનસ 1 રેડી તો હવે અહીંયા થાય આ માઇનસ નિશાનીને અંદર દાખલ કરો એટલે n માઇનસ n પ્લસ 1 બરાબર જવાબ આવે 1 હવે જોજો બરાબર આમ લઉં n ની જમણી બાજુ લિમિટ x ટેન્સ ટુ n પ્લસ g ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ n પ્લસ g ઓફ x એટલે તમારી પાસે છે x માઇનસ પેટીમાં x n પ્લસ એટલે n ની જમણી બાજુ એટલે x ની કિંમત n કરતાં મોટી હોય તો અહીંયા આપણે અંડરલાઈન કરું છું x ની કિંમત n કરતાં મોટી હોય તો જવાબ શું આવે છે x માઇનસ n એટલે તો ખરેખર શું થાય અહીંયા n મૂકો એટલે n માઇનસ n થાય બે જગ્યાએ કિંમત મૂકો એટલે અહીંયા જવાબ મૂકવો પડે n માઇનસ સાદા કૌંસમાં n બરાબર 0 રેડી આમ n પૂર્ણાંક હોય તો લિમિટ x ટેન્સ ટુ n માઇનસ g of x is not equal to limit x ટેન્સ ટુ n પ્લસ g of x તેથી x બરાબર n જ્યાં n પૂર્ણાંક આગળ આપેલ વિધેય અસતત છે હાલો એક વખત ફરીથી જોઈ લ્યો કોઈને ન સમજાય તો પૂછી શકે છે પહેલેથી જોઈ લ્યો દાખલો એમપી છે બરાબર ધ્યાન આપજો હાલો કોઈને પ્રશ્ન હાલો ભાઈ ભૂમિલ સાકરિયા સમજાઈ ગયું બેટા ઓકે આદિત્ય વણોલ હાલો આનંદ મકવાણા સમજાઈ ગયું સર ઓકે ચાલો તો હવે હા આદિત્ય તારો અવાજ બરાબર નથી આવતો ઇન્ટરપ્શન આવે છે કોઈ ચિંતા કરો ઓકે સમજાઈ ગયું ને ઓકે ચાલો હવે આગળ વધીએ હું ઇરેજ કરી નાખું છું એટલે મારે પેજ પાછા લેવા નહીં ચાલો હવે 20મો દાખલો આપણે ગઈકાલે કર્યો તો 20મો દાખલો રિપીટ કરવાની જરૂર છે કોઈને
નથી. તો હવે નવી ટાઈપના દાખલા શરૂ થાય છે. નવી ટાઈપના દાખલા શરૂ થાય છે એમાં તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે. હમણાં હું ચર્ચા કરું છું. એક્ઝામ્પલ નંબર 21, એક્ઝામ્પલ નંબર 21. નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. પેલું વિધેય આપ્યું છે, પેલો દાખલો. f of x is equal to sin x plus cos x. f of x is equal to sin x plus cos x. આવી રીતે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય એટલે સીધું જ તમારે ધારી લેવાનું છે. બરાબર? આવું ધારવાનું. ધારો કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તથા h અતિશય એને આપણે x એવું કે સૂક્ષ્મ સંખ્યા છે. સૂક્ષ્મ પોઈન્ટમાં સૂક્ષ્મ સંખ્યા અલ્પ સંખ્યા છે. અતિશય અને આમાંય કહી શકાય અલ્પ, એટલે એકદમ નાની સંખ્યા છે. હવે x બરાબર a પ્લસ h લઈએ. દરેક દાખલામાં લેવાનું જ x બરાબર a પ્લસ h. તો જ્યારે h 0 તરફ જાય ત્યારે x કેના તરફ જાય તો કે a થાય. આ દર વખતે નહીં લખું, બરાબર ધ્યાન આપજો. અહીંયા 0 મૂકી દો h ની જગ્યાએ તો એ x બરાબર શું થઈ જાય? a. આ તો ખબર પડે જ, એમાં કાંઈ મારે શીખવાડવું પડે નહીં. તો હવે આગળ વધીએ છીએ. હવે લક્ષ ચેક કરું છું, બરાબર ધ્યાન આપજો. લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x. x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x. તો આના બરાબર તો આમ લખી શકાય. લિમિટ એ વાસ્તવિક સંખ્યા છે, ધ્યાન રાખજો. દરેક વાસ્તવિક સંખ્યા આગળ આપણે ચેક કરીએ છીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x એટલે તમને આપેલું છે sin x પ્લસ cos x. પણ તમે x બરાબર શું લીધું છે? a પ્લસ h. તો x જ્યારે a તરફ જતો હોય ત્યારે h કેના તરફ જતો હોય? 0 તરફ. કેના તરફ? 0 તરફ. તો હવે અહીંયા 0 ની જમણી બાજુ કે ડાબી બાજુ એ કઈ વિચારવાનું નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ h ટેન્ડ્સ ટુ 0. જો x ની જગ્યાએ હું a પ્લસ 1 મૂકું કિંમત તો અહીંયા થાય sin a પ્લસ h પ્લસ cos a પ્લસ h. રેડી? અને 0 ની તમે પ્લસ લખો તો ચાલશે. અહીંયા તમે પ્લસ કરો તો કંઈ વાંધો નથી. 0 ની જમણી બાજુથી થાય એટલે. તો હવે આ તો sin આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આવી ગયું. આના બરાબર તો તમે આમ લખી શકો. જોજો, બરાબર ધ્યાન આપજો. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ સૂત્ર શું છે? sin આલ્ફા a પ્લસ h. તો sin a cos h આમ થાય sin a cos h પ્લસ cos a sin h. હજી આ પહેલાનો જવાબ લખ્યો. હવે cos a પ્લસ h નું cos a cos h પ્લસ cos a cos h માઇનસ sin a sin h. h કેના તરફ જાય છે? 0 તરફ. તો જ્યાં h દેખાય ત્યાં 0 મૂકી દો. તો આ થાય sin a cos 0 પ્લસ cos a sin 0 પ્લસ cos a cos 0 માઇનસ sin a sin 0. આપણને ખબર છે sin 0 ની કિંમત 0 અને cos 0 ની કિંમત 1.
એટલે આમ વધશે sin a into 1 પ્લસ sin 0 એટલે 0 વત્તા 0 વત્તા cos 0 એટલે 1 એટલે અહીંયા આમ વધશે cos a into 1 વત્તા 0 એટલે તમારું ફાઇનલ કિંમત આમ આવશે sin a વત્તા cos a. હવે ડાબી બાજુનું લક્ષ હા બોલો હાલો હાલો એની ક્વેશ્ચન કોઈને ક્વેશ્ચન હા બોલ કોણ છે તો હવે અહીંયા જમણી બાજુ ડાબી બાજુનું આપણે આ પ્રક્રિયા કરી એ સીધી કાઢી નાખી એટલે દાખલો અડધો થઈ જાય જમણી બાજુ ડાબી બાજુનું કાંઈ ચેક નથી કરવું આ એક જ સીધું એકમાં પતી જશે ઓલા બે ખોટા ખોટા લખવા પડશે બેયનો જવાબ એક જ સરખો આવશે આમ આમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ આમ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આગળ આપેલ વિધેય સતત છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ આપેલ વિધેય કેવું છે સતત છે હાલો કોઈને પ્રશ્ન જોઈ લ્યો ફરીથી દર વખતે હવે નહીં શીખવાડું દર વખતે આ દાખલામાં લખવાનું જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે ને એ h અતિ અલ્પ સંખ્યા છે x બરાબર a પ્લસ h લઈએ તો જ્યારે h 0 તરફ જાય ત્યારે x a તરફ જાય આ લખવાનું જે ત્રિકોણમિતિ વિધેય હોય ત્યારે બધાય દાખલા એના ઉપર છે અને જમણી બાજુનું ડાબી બાજુનું બે લક્ષ ચેક કરો તોય કાંઈ મને વાંધો નથી હજી આમાં એક વધારાનું લખવું હોય તો એટલું લખી શકાય અહીંયા હું લખી દઉં છું તથા f of x બરાબર sin x વત્તા cos x તો f of a શું થાય તો કે sin a માઇનસ cos a રેડી પછી હજી કોઈને જમણી બાજુનું ડાબી બાજુનું આ બેયના મેં ભેગા લઈ લીધા અહીંયા જમણી બાજુનું ગોઈતું પણ ડાબી બાજુનું મેં એટલા માટે ન ગોઈતું કે ડાબી બાજુનો જવાબ એ આ જ આવશે કોઈ ફેર નહીં પડે આ જવાબ જે આવ્યો ને એ ડાબી બાજુનો આવશે બેયમાં તો અહીં લખવું પડે આમ લખવું પડે અહીંયા કારણમાં લખવું હોય તો લખાય લિમિટ x ટેન્સ ટુ a f of x બરાબર f of a થાય છે હાલો કોઈને પ્રશ્ન હાલો ભાઈ આયુષ ધોરી સમજાઈ ગયું બેટા ના સર દેવાંગ ગોહેલ હા હા સર સમજાઈ ગયું ને હા ઓકે ચાલો હવે આગળ વધીએ બીજું વિધેય આવે છે ચાલુ રાખજો એક મિનિટ આ જ દાખલો છે થોડા ફેરફાર સાથે હું આમાં જ ફેરફાર કરી નાખું છું દાખલો બીજો અહીંયા પ્લસ છે એની જગ્યાએ માઇનસ છે sin x માઇનસ cos x એટલે મારે દાખલો બીજી વખત લખવો નહીં sin x માઇનસ cos x આ વિધેયના સાતત્યની ચર્ચા કરો તો આમાં એમ જ લખવાનું ધારો કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તથા h અલ્પ સંખ્યા છે અથવા તો સૂક્ષ્મ સંખ્યા છે હવે x બરાબર a પ્લસ h લઈએ તો જ્યારે h 0 તરફ જાય ત્યારે x કેના તરફ જાય a તરફ વળી પાછું આ જ શરૂ કરવાનું લિમિટ x ટેન્સ ટુ a f of x લિમિટ x ટેન્સ ટુ a f of x એટલે આપણે અહીં લખશું sin x માઇનસ cos x આગળના સ્ટેપમાં અહીંયા આવશે માઇનસ નિશાની તો sin a પ્લસ h માઇનસ cos a પ્લસ h તો પાછળમાં દાખલામાં એટલો ફેરફાર થાય
અહીંયા માઇનસ થઈ જશે, અહીંયા થશે માઇનસ, અને અહીં માઇનસ માઇનસ અહીંયા થઈ જશે પ્લસ, આ થશે પ્લસ. બસ એટલો જ ફેરફાર કરવાનો છે, બાકી કોઈ ફેરફાર થતો નથી. એટલે વળી પાછું આ બે નિશાની નીકળી જશે, બાકી બધું સેમ રહેશે. અહીંયા થઈ જાય માઇનસ, અહીંયા થઈ જાય પ્લસ. પછી આ બે નિશાની નીકળી જશે, અહીંયા થઈ જશે માઇનસ, અહીંયા થઈ જશે પ્લસ. તો અહીંયા સોરી ખોટું લખાઈ ગયું, તો અહીંયા પ્લસ આવે અહીંયા આગલા દાખલામાં. હવે અહીંયા જવાબ આવશે તમારો માઇનસ, આ માઇનસ. આમ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આગળ આપેલ વિધેય સતત છે, કારણ કે લિમિટ x ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય છે. અહીંયા માઇનસ નિશાની આ દાખલા પૂરતી છે, તો અહીંયા બે જગ્યાએ માઇનસ આવશે. ઈનો ઈ દાખલો હે, ખાલી વચ્ચે નિશાની બદલાવી છે. ચાલો ફરીથી જોવો હોય તો એક વખત જોઈ લ્યો. ખાલી ઓમાં પ્લસ વાળો દાખલો હતો, આ માઇનસ નિશાની વાળો દાખલો છે. જોઈ લ્યો. તો આગળના દાખલા ઉપર પછી જાઓ. એક દાખલામાં બે ગોત દઈશ, આના પછી દાખલો છે ને એમાં ડાબાનું જબાનું બે લક્ષ ગોતી દઈશ, એટલે તમારે ચિંતા નહીં. હાલો રેડી? હાલો દેવસન ગઢવી. હા સર. સમજાઈ ગયું બેટા? હા. ઓકે. જીતેન્દ્ર ઝિંઝાડા. હા સાહેબ સમજાઈ ગયું? સમજાઈ ગયું. ઓકે ચાલો. તો હા. હવે ઈ જ દાખલો છે, થોડોક ફેરફાર છે. ત્રીજા નંબરનો દાખલો આવું કહે છે, એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. પહેલા સાઇન એક્સ વત્તા કોસ એક્સ કર્યું, પછી સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. આથી ઊંધું પૂછે તો તમારે બીવાનું નહીં, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ દાખલો આ જ થાય. તો આપણે અહીંયા સીધી જ શરૂઆત કરવાની. ધારો કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, h અતિ અલ્પ સંખ્યા છે. x બરાબર a પ્લસ h લઈએ તો જ્યારે x ટેન્સ ટુ a ત્યારે h ટેન્સ ટુ 0 થાય. આ તો ખબર પડે કે x ની જગ્યાએ a મૂકી દો તો એ ઉડી જાય, તો h બરાબર શું આવે? 0 થાય. હવે અહીંથી શરૂઆત કરવાની. લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f ઓફ x. જમણી બાજુનું ડાબી બાજુનું બે લક્ષ ગોતવાનો હું પ્રયાસ કરી દઉં છું તમને. આના બરાબર જોજો. તો લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f ઓફ x એટલે છે તમારી પાસે sin x ઇન્ટુ કોસ x. હવે x ની જગ્યાએ હું a પ્લસ h મૂકું છું. તો x જ્યારે a તરફ જાય ત્યારે h કેના તરફ જતો હોય? 0 તરફ. એટલે અહીં લિમિટ ફેરવું છું. h ટેન્સ ટુ 0 sin a પ્લસ h ઇન્ટુ કોસ a પ્લસ h. તો રાવલને પ્રશ્ન થઈ, સાહેબ અહીંયા 0 ની આગળ પ્લસ શું કામ ન મૂક્યું? અહીં પ્લસ મૂકી દો એટલે તને કંઈ તકલીફ ન થાય. તો હવે લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ સાઇન a પ્લસ h એટલે આપણી પાસે સૂત્ર છે સાઇન a કોસ h પ્લસ કોસ a સાઇન h. વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ગુણાકારની નિશાની ઇન્ટુ
કોસનું સૂત્ર કોસ એ કોસ એચ માઇનસ સાઇન એ સાઇન એચ. તો હવે એચ 0 તરફ જાય છે, જ્યાં જ્યાં એચ દેખાય ત્યાં 0 મૂકી દો. તો આ સાઇન સોરી આમ થશે બ્રેકેટમાં સાઇન એ કોસ 0 પ્લસ કોસ એ સાઇન 0 ઇન્ટુ ગુણાકારમાં કોસ એ કોસ 0 માઇનસ સાઇન એ સાઇન 0. હાલો પહેલા કૌંસમાં કોસ 0 એટલે 1 એને ગુણ્યા સાઇન એ એટલે આમ થાય સાઇન એ ઇન્ટુ 0 આ 0 આ કોસ એ ઇન્ટુ સાઇન એચ એટલે એ 0 તો પ્લસ 0 એને ગુણ્યા બીજા કૌંસમાં સાઇન એ કોસ 0 એટલે 1 સાઇન અહીંયા કોસ 0 એટલે અહીંયા 1 થશે ભાઈ, અહીંયા 0 નહીં થાય, અહીંયા 1 થશે 1. તો બીજા કૌંસમાં વાત કરું છું, જોજો બીજો કૌંસ કોસ એ કોસ 0 કોસ સોરી આખું સ્ટેપ જ કાઢી નાખીએ એટલે તકલીફ નહીં, પહેલેથી લઈએ. ચાલો હવે પહેલા અહીંયા જોતા જાઓ આ સાઇન એ ઇન્ટુ કોસ 0 કોસ 0 ની કિંમત કેટલી થાય 1 એટલે હું ત્યાં મૂકું છું સાઇન એ વધતા છે તો વધતા કોસ એ ઇન્ટુ સાઇન 0 એટલે 0 એ પદનું કામ પૂરું થયું એટલે આ વધ્યું સાઇન એ. હવે બીજા બ્રેકેટમાં વહી આવો, અહીંયા આનું કામ પૂરું થઈ ગયું, સાઇન 0 ની કિંમત થાય 0 કોસ 0 ની કિંમત થાય 1 અહીંયા કોસ 0 ની કિંમત 1 ગુણ્યા કોસ એ એટલે શું થાય તો કે કોસ એ માઇનસ અહીંયા સાઇન 0 ની કિંમત 0 થાય 0 ગુણ્યા સાઇન એ એટલે 0 એટલે કાંઈ બાકી રહે નહીં. તો ફાઇનલ આમ આવે સાઇન એ ઇન્ટુ કોસ એ. હવે ડાબી બાજુનું આનું લક્ષ તમારે મેળવવું હોય તો અહીંયા પ્લસની નિશાની છે ત્યાં માઇનસ કરતા જાઓ, આ ખાલી એ પ્લસ છે ત્યાં એ માઇનસ, બાકી લક્ષ આ જ આવશે એટલે હું મેળવતો નથી. તથા એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો એફ ઓફ એ બરાબર શું થાય તો કે સાઇન એ ઇન્ટુ કોસ એ. આમ લખાય ખરેખર આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, તમારે તો ડાબી બાજુનું લક્ષ મેળવવાનું છો, અહીંયા પ્લસ છે આ પ્લસની જગ્યાએ માઇનસ નિશાની મૂકીને દાખલો કરવાનો જ, આ બાકી કોઈ ફેરફાર નહીં થઈ, જવાબ આનો જ આવશે. અહીંયા 3 જગ્યાએ પ્લસ છે ને અહીંયા માઇનસ નિશાની આવશે અહીંયા સુધી, બરાબર, બીજો કાંઈ ફેરફાર થશે નહીં. હવે એ નિશાની કાઢી નાખું છું કારણ કે આપણે એક જ બાજુનું લક્ષ મેળવ્યું છે. ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય છે. જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને તે બિંદુ આગળ કિંમત, આ બિંદુ આગળ કિંમત તો આપણે મેળવી જો આ બોક્સમાં રહી, એક ડાબી બાજુનું લક્ષ નથી મેળવ્યું, જવાબ આ જ આવશે. આ જ દાખલો ખાલી પ્લસ છે ને માઇનસ કરો આ એની બાજુમાં, બાકી અંદર પ્રોસેસ સેમ, સૂત્ર થોડાક બદલશે, ગુણાકાર છે એટલે એ બદલશે નહીં. તેથી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ આગળ આપેલ વિધેય સતત છે. હાલો જોઈ લ્યો બરાબર.
ચાલો જોવાઈ ગયો દાખલો. ચાલો કરણ રાઠોડ. કરણ હા સર. સમજાઈ ગયું બેટા? ઓકે કરણ રાવલ હા સાહેબ. સમજાઈ ગયું? હો. ઓકે ચાલો આગળ વધીએ. હવે ચોથા દાખલા ઉપર. ચોથો દાખલો શું કહે છે? કોસાઇન, કોસેકન્ટ, સેકન્ટ અને કોટ વિધેયના સાતત્ય ચર્ચો. 22મો દાખલો. એક્ઝામ્પલ નંબર 22. એ કઈ રહ્યા એટલું બધું કહી દીધું હોય. કોસ, કોસાઇન, કોસાઇન, કોસેકન્ટ એટલે કે કોસેક, પછી સેકન્ટ એટલે કે સેક વિધેય, પછી કોટ વિધેય, વિધેયના સાતત્ય ચર્ચો. સાતત્ય ચર્ચો. તો હવે આમાં એક જ ચર્ચા કરવાની છે. અહીંયા પેલું વહેલું કોસ વિધેય આપેલું છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. હવે કોસ વિધેયનો આલેખ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. બોલપેન ઉપાડ્યા વગર દોરી શકાય. તો એ વિધેય કેવું થાય? સતત જ છે. તો હવે અહીંથી સીધું ધારી લઉં. ધારો કે સી કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો કે હમણાં તો એ કહેતા હતા, તમે એ કહો તો એ કંઈ વાંધો નહીં. સી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. રેડી? હવે એનું લક્ષ લેવાનું. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી. જમણી બાજુનું ડાબી બાજુનું બે મેળવો તો કાંઈ વાંધો નહીં. અહીંયા છે કોસ એક્સ. તો હવે આપણે જેમ એક્સ બરાબર એક્સ પ્લસ એચ લેતા હતા એમ એક્સ બરાબર અહીંયા સી પ્લસ એચ લેવાનું છે. તો લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ સી પ્લસ એચ. અહીંયા તમને તકલીફ થતી હોય તો એ લઈ લઉં. આ એ લઈ લો, હાલો એ. તથા એચ અતિ અલ્પ સંખ્યા છે. એક્સ બરાબર એ પ્લસ એચ લેતા એક્સ જ્યારે એ તરફ જાય ત્યારે એચ 0 તરફ જાય. આ લખી નાખવાનું દરેક દાખલામાં. તો હાલો હવે એ જ રાખીએ એટલે તમને કંઈ તકલીફ નહીં. તો હવે કોસ એ પ્લસ એચ એટલે તમારી પાસે સૂત્ર છે. તો આના બરાબર તો આમ લખાય. લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ એ પ્લસ એચ એટલે શું થાય? કોસ એ કોસ એચ માઇનસ સાઇન એ સાઇન એચ. એચ ક્યાં જાય છે? 0 તરફ. તો જ્યાં જ્યાં એચ દેખાય ત્યાં 0 મૂકી દો. તો ઇઝ ઇક્વલ ટુ કોસ એ કોસ 0 માઇનસ સાઇન એ સાઇન 0. સાઇન 0 ની કિંમત 0, કોસ 0 ની કિંમત 1. એટલે કોસ એ એને ગુણ્યા 1 માઇનસ સાઇન એ એને ગુણ્યા 0. એટલે ફાઇનલ જવાબ આવ્યો કોસ એ. તથા એફ ઓફ એ બરાબર કોસ એ. કારણ કે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ આપેલું છે. તો એફ ઓફ એ બરાબર કોસ એ થાય. તેથી લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય છે. તેથી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ આપેલ વિધેય સતત છે. બરાબર જોઈ લ્યો.
હાલો રેડી? ભાઈ કિશન મોલિયા સમજાઈ ગયું? મયુર ગોહેલ હા સાહેબ. સમજાઈ ગયું બેટા? હા. ઓકે તો હવે એક જ દાખલો કરી શકો સાથે? આપો. ના જોઈ. હાલ નથી આપવું એનું કારણ છે કે હજી નવું આવશે. હવે કોસ વિધેયનું પૂરું થયું. કોસેકન્ટ એટલે કે કોસેક વિધેય એનો હું એક દાખલો કરી દઉં, બાકી કઈ છે નહીં. હાલો બીજું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક એક્સ. એફ ઓફ એક્સ બરાબર શું થાય? કોસેક એક્સ. તો આને તો હું આમાં લખી શકું ને 1/sin x, જ્યાં x બિલોંગ્સ ટુ r માઇનસ કે પાઈ, જ્યાં k બિલોંગ્સ ટુ z. આવું શું કામ લખ્યું એ ખબર પડે ને? તો કે સાઇન વિધેયના શૂન્યનો ગણ બાદ કર્યો છે, બાકી કંઈ કર્યું નથી. હવે તો લેતા હતા એમ જ. હવે x બરાબર a પ્લસ h લેતા x જ્યારે a તરફ જાય ત્યારે h કેના તરફ જાય? 0 તરફ, જ્યાં h અતિ અલ્પ છે. તો હવે આમ શરૂઆત કરવાની. લિમિટ x ટેન્સ ટુ a f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ a. f of x એટલે છે તમારી પાસે કોસેક x. કોસેક x એટલે તો આમ થાય લિમિટ x ટેન્સ ટુ a 1/sin x. તો હવે x a તરફ જાય તો એ લિમિટ બદલાવો, તો કે લિમિટ h ટેન્સ ટુ 0 1/ અહીંયા લખાય સાઇન a પ્લસ h. તો આના બરાબર તો આમ થાય લિમિટ h ટેન્સ ટુ 0 એકના છેદમાં આ સાઇન a કોસ h વત્તા કોસ a સાઇન h. ધોરણ 11 સરળ સૂત્રો અવયવ સૂત્રો. h દેખાય ને 0 મૂકી દો એટલે આમ થાય 1/sin a કોસ 0. કોસ 0 ની કિંમત 1 વત્તા કોસ a સાઇન 0 ની કિંમત 0. તો આના બરાબર 1/sin a. 1/sin a એટલે તો ફાઇનલ જવાબ આવ્યો કોસેક a. સોરી, કોસેક a. તો હવે બદલીએ તથા f of x બરાબર કોસેક x implies that f of a બરાબર કોસેક a. આમ લિમિટ x ટેન્સ ટુ a f of x બરાબર f of a થાય છે. તેથી આપેલ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x બરાબર a આગળ સતત છે. હાલો પહેલેથી એક વખત જોઈ લો એટલે એક દાખલો આપીશ તમને. શેક હોય તો 1/cos કરવાનું, કોસનું સૂત્ર મૂકવાનું. ખાલી ચા બિસ્કિટ આવી તો હા આપણે બેન થઈ જાય એટલે પાણી લેતા આવજો. ખેંચે જાજો, ઓલું કૂતરા આવે તળિયેથી. હાલો જોઈ ગયો? હાલો નેવિલ વસાણી હા જોઈ ગયો. સમજાઈ ગયો? હા. નિખિલ પરમાર હા સાહેબ સમજાઈ ગયું. ઓકે તો હવે એક દાખલો તમારી જાતે કરવાનો, 5 મિનિટનો સમય આપું છું. f of x બરાબર આ કોસેક x એટલે 1/sin લઈને કર્યો હતો એવી રીતે ત્રીજો દાખલો હું આપું છું. f of x બરાબર ત્રીજો દાખલો કયો છે? sec x. f of x બરાબર sec x, જ્યાં
x બિલોંગ્સ ટુ r માઇનસ અહીંયા આમ લખવું પડે 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 જ્યાં k બિલોંગ્સ ટુ z. કારણ કે કોષના શૂન્યનો ગણ હું અગાઉ જ બાદ કરી દઉં છું. હવે દાખલો આવડે. આગળ દાખલો કર્યો તો એમાં સાઈનનું સૂત્ર હતું. તો આ સતત છે કે નહીં ચેક કરો હાલો. સમય આપું છું તમને 5 મિનિટનો. જે જવાબ આપે એ મને નામ સાથે આપજો પહેલા વહેલા. हेलो सर। હા કોણ બોલે છે? करण रावल। શું થયું બેટા? सतत छे एक्स बराबर ए अगर। વેરી ગુડ હાલો. હાલો हेलो બીજું હા બીજું કોણ બોલો? देवसान હા, બોલ. सतत छे કોણ બોલે? देवसान ઓકે ઓકે. असोया निराज सतत छे। વેરી ગુડ. જીતેન્દ્ર જિંજાળા સતત છે. વેરી ગુડ. કરણ રાઠોડ સતત છે. વેરી ગુડ. હાલો સર. હા બેટા બોલ. બોલ મયુર, દાખલો થઈ ગયો. વેરી ગુડ. સતત છે. વેરી ગુડ. સાહેબ થઈ ગયો દાખલો. ગુડ. મોલિયા ગુડ. હાલો ભાઈ ઋષિત રોકડ જવાબ નથી આવ્યો. સુરેશ ભૂસડિયા તારો જવાબ નથી આવ્યો. હા સર થઈ ગયો માર. ગુડ. ઉત્તમ નગવાડિયા થઈ ગયો. ગુડ. પરમાર તારે થઈ ગયો. નિખિલ હા હા કીધું તો ખરી. હા ઓકે. ઋષિત રોકડ હાલો. હા થઈ ગયો. હા હા. આ જોલા ભાઈ ઓલો ક્યાં ગયો? સંકેત. સંકેત ગેરહાજર છે. સંકેત અને આદિત્ય વણોલ. આદિત્ય વણોલ
ઓકે ચાલો તો હવે બધાને દાખલો થઈ ગયો છે એવું માની અને આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આદિત્ય તારા કાંઈ વાંધો નહીં, તારે અવાજ ઇન્ટરપ્શન આવે છે, ડોન્ટ વરી, કાંઈ વાંધો નહીં, થઈ ગયો હશે. હાલો દાખલો. ઓકે હા આદિત્ય હલો સાહેબ. હા ચાલો કાંઈ વાંધો નહીં, છેલ્લો દાખલો બાકી છે એ હું કરાવી દઉં છું. હવે અહીંયા ધ્યાન, આ દાખલો તો મેં તમને હોમવર્કમાં શું અત્યારે આપણે કર્યો, નવો દાખલો કરીએ. ચાલો હવે નવો દાખલો એટલે એમાં ને એમાં ચોથો છે. ચોથો દાખલો એફ ઓફ એક્સ બરાબર કોટ એક્સ, આનું સાતત્ય ચર્ચા, આને આમ લખી નખાય 1/10x, એટલે 10નું ગોતતા આવડી જાય ભેગા ભેગું. એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ 10ના શૂન્યનો ગણ કેપાય જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, અહીંયા આમ લખાય. હવે એક્સ બરાબર એ પ્લસ એચ લેતા, હવે દર વખતે નથી લખતો કે એચ અતિ સૂક્ષ્મ છે, જ્યારે એક્સ એ તરફ જાય ત્યારે એચ 0 તરફ જાય. હવે સીધું જ લખાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ એટલે કોટ એક્સ છે પણ એની જગ્યાએ તમે 1/10x લખી શકો. તો લિમિટ બદલાવી નાખો, લિમિટ એચ ટેન્સ ટુ 0 1/ અહીંયા લખો 10 એ પ્લસ એચ. તો હવે જોજો રાવલ બરાબર ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 1ના છેદમાં 10 આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે શું લખીએ 10 આલ્ફા એટલે કે 10a વત્તા 10h એના છેદમાં 1 માઇનસ 10a ઇન્ટુ 10h. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આમ થાય લિમિટ h ટેન્સ ટુ 0 1 માઇનસ 10a 10h એના છેદમાં આ 10a વત્તા 10h, જ્યાં h દેખાઈને 0 મૂકી દો. આ 10a ઇન્ટુ 10h એટલે 10 0 એના છેદમાં 10a પ્લસ 10 0, 10 0ની કિંમત 0 થાય એટલે આ 1 માઇનસ 10a ગુણ્યા 0 એટલે 0 છેદમાં 10a, આટલું વધે બરાબર કોટ એ. તો આ તો આવી ગયું. હવે તથા એફ ઓફ એક્સ બરાબર કોટ એક્સ, તો એફ ઓફ એ બરાબર કોટ એ. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય છે. તેથી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ આપેલ વિધેય સતત છે. પ્રત્યેક એટલે કઈ પ્રત્યેક ખબર છે? આનો આવવી જોઈએ, એક્સ આમાં આવવો જોઈએ, કે પાઈ જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ નો હોવો જોઈએ. પ્રત્યેક એટલે જ્યાં કોટ એટલે સાઇન અપોન કોસ અપોન સાઇન એટલે સાઇનના શૂન્યનો ગણ સિવાયની સંખ્યાઓ. બરાબર જોઈ લ્યો એક વખત. ચાલો નીરજ વસોયા, સમજાઈ ગયો? હાલો. હા સમજાઈ ગયો ને દાખલો? હા. ઓકે. સંકેત વણોલ
હાલો સાહેબ. ક્યાં ગાયબ હતો એલા? સાહેબ નેટ નહોતું આવતું, ચોટી ગયા તમે. હા, ખોટું નથી બોલતો ને કે પાડી દઈશું મારી મારી. ના ના. ઓકે સારું હાલ. ઓકે ચાલો હવે નવા દાખલા ઉપર જઈએ આપણે. ફર્સ્ટ ક્લાસ દાખલો છે એક્ઝામ્પલ નંબર 23. દાખલો 23મો. આને કાઢી નાખું છું ભલે ને ગયું. ચાલો એક્ઝામ્પલ નંબર 23. એક્ઝામ્પલ નંબર 23 શું કહે છે? એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ અપોન એક્સ, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે સોરી એક્સ લેસ ધેન 0. પછી એક્સ પ્લસ 1, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જે બિંદુઓ આગળ અસતત હોય તે મેળવો. તો હવે આપણે બધું ચેક કરવું જોઈએ. જોજો બરાબર ધ્યાન આપજો. પહેલા 0 આગળ લઈ લે. એક્સ બરાબર 0 તો શું થાય? તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0. એક્સની કિંમત 0 ક્યાં આપેલી છે? તો કે જો આ અંડરલાઈન કરું છે, ઇક્વલ ટુ આપેલું છે. એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0, એક્સ પ્લસ 1. એક્સ 0 તરફ જાય છે, 0 મૂકી દો. 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો એક્સ બરાબર 0 આગળ આ વિધેય કિંમત 1 આવે. હવે એક્સ લેસ ધેન 0 તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ 0 ની ડાબી બાજુ. રેડી? તો વિધેય એફ ઓફ એક્સ બરાબર 0 ની ડાબી બાજુ શું? સીધું આપણે આમ લખશું. હવે આને આમ નહીં લખાય, છેદમાં લેસ ધેન 0 તો એફ ઓફ એક્સ બરાબર આપણે આને આમ લખવું જોશે. આ કાઢી નાખીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ સીધું જ લખાય સાઇન એક્સ. આમ 0 માઇનસ તો નહીં જ લખી શકાય. આ બધું કાઢી નાખીએ. આ નહીં લખી શકાય. સીધું લખું છું. એક્સ લેસ ધેન 0 તો એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ અપોન એક્સ આપેલ છે. જાણીએ છીએ કે એક્સ લેસ ધેન 0 માટે સાઇન એક્સ તથા સાઇન એક્સ વિધેય સતત છે તથા એક્સ વિધેય પણ એક્સ એટલે તદ્દેવ વિધેય થાય. એક્સ વિધેય પણ સતત છે. હવે લઈ લઈએ એક્સ ગ્રેટર ધેન 1 તો એક્સ ગ્રેટર ધેન 0 તો 1 હું એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 બહુપદી વિધેય છે જે પણ સતત થાય. આમ એક પણ બિંદુ આગળ આપેલ વિધેય અસતત નથી. ચાલો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અહીંયા તમને એક પ્રશ્ન થાય કે સાહેબ સાઇન એક્સના છેદમાં એક્સમાં તમે 0 કેમ ન મૂક્યું? તો સાઇન એક્સના છેદમાં એક્સ એ સમય વિધેય છે, બે વિધેયનો ભાગાકાર છે. ઉપર ત્રિકોણમિતિ વિધેય છે અને છેદમાં બેઝિક વિધેય છે. એક્સ એટલે કે તદ્દેવ વિધેય છે અને બે વિધેય 0 થી નાની કિંમતો માટે સતત હોય એટલે આપણે બે વિધેયનો ભાગાકાર પણ સતત થાય એ અર્થમાં આપણે સતત એને બનાવ્યું છે. અને ગ્રેટર ધેન 0 તો બહુપદી વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 એટલે આપણે એને સતત બનાવ્યું છે. જોઈ લ્યો બરાબર. હા કોણ બોલ્યું? કરણ રાવલ. બોલ. આમાં એ આપણે
એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ કરીને હા માઇનસ તોય કરીને હાલે કરી દો. તોય હાલે તો પછી તમારે એવું કેવું પડે જો મેં અહીંયા લિમિટ કરી હોત ને તો બીજા વિકલ્પમાં x લેસ ધેન 0 લીધો ને ન્યાય તમારે પછી તો આ જ લખી નાખવું પડે કે સાઈન વિધેય 0 થી નાની કિંમત માટે સતત છે અને x વિધેય પણ 0 થી નાની કિંમત માટે સતત છે તેથી બેયનો ભાગાકાર સતત થાય. ત્યાં 0 ન મુકાય. શું કામ ન મુકાય? તો છેદમાં 0 મૂકીએ તો વિધેય કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. તો તને એમ થાય કે સાહેબ છેદમાં x તો 0 તરફ જાય છે પણ ના પાડી છે. જો અહીંયા એનું રહસ્ય અહીંયા છુપાયેલું જો આ રાઉન્ડ કરું ત્યાં x ની કિંમત 0 હોય તો એ વિધેય કયું લેવાનું છે તમારે? x પ્લસ 1. એટલે છેદમાં x ની કિંમત આ વિધેયમાં તમે x ની કિંમત 0 ન મૂકી શકો. 0 થી ડાબી બાજુ રહી શકો ઈ બરાબર છે કારણ કે 0 થી ડાબી બાજુ રહેવા માટે જ ઈ વિધેય છે એટલે x 0 ન થાય. રેડી? એટલે સાહેબ આપણે આ તમે x ગ્રેટર ધેન 0 કર્યું એમાં x ઓલી રીતે કરી દો પ્લસ અને માઇનસ ડાબી બાજુ નો ચાલે જમણી આમાં નો બાજુ. અમુક વિધેય દરેક વિધેયમાં એવી જ રીતે કરવાનું હોય પણ અમુક વિધેય એવા હોય કે એમાં તમારે ફરજિયાત આ ઓપ્શન મેં લખ્યો ને જ કરવો પડે. આ યાદ રાખવું પડે. રેડી? નકર નો આવે ને? નકર જવાબ નો આવે. સમજાણું? હા. ઓકે આવા અમુક દાખલા છે તમારે ફરજિયાત યાદ રાખવા પડે. હાલો કોઈને પ્રશ્ન? સુરેશ ભૂસડિયા, ના ના વિવેક મોલિયા. ના ના. ઓકે તો નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 24. 24 શું કહે છે? f of x બરાબર x સ્ક્વેર sin 1 upon x. x is not equal to 0. x is not equal to 0. 0 x is equal to 0. તો આ દાખલો તો સાવ સહેલો છે આ એટલું જ કરવાનું છે. લિમિટ x ટેન્સ ટુ 0 f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 x ટેન્સ ટુ 0 x સ્ક્વેર sin 1 upon x. હવે x જાય છે રાવલ કેના તરફ? 0 તરફ. પણ આના બરાબર તો આમ થાય 0 એનો વર્ગ ઇન્ટુ બ્રેકેટ -1 અને 1 વચ્ચેની કોઈ કિંમત. આવું શું કામ? તો કે છેદમાં અહીંયા તમારે 0 મૂકો તો સાઈન અવ્યાખ્યાયિત થઈ જાય. તો સાઈન વિધેયની કિંમત -1 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમત હોય તો આના બરાબર જવાબ 0 આવે. તથા f of 0 બરાબર 0 આપેલ છે. તેથી f of x બરાબર f of x એ તમામ x belongs to R માટે સતત છે. જોઈ લઈએ એક વખત બરાબર દાખલો. કોઈને પ્રશ્ન? નથી ને કોઈને પ્રશ્ન? તો 25મો દાખલો એક તમારે જાતે કરવાનો છે. 5 મિનિટનો સમય આપું છું. એક્ઝામ્પલ નંબર 25. 5-7. હાલો આ દાખલો ચેક કરો. બહુ સરસ મજાનો છે. ત્રિકોણમિતિના કેટલાય દાખલા કર્યા છે. sin x minus cos x. x is not equal to 0 અને -1 x is equal to 0. સાતત્ય ચર્ચો. હાલો જી જાતે કરો બોલપેનથી.
ભલે ને દિયા રાખો ને મોટરસાયકલ હતું ને એને રાખ્યું ને પાછું મારે આ બીજો ગ્લાસ તો થઈ જાય ચા એક જ વખત હાલો ભાઈ થયો કોઈને કોણ રાવલ શું થયું સતત છે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ સતત છે વેરી ગુડ એટલે પછી કહી દેવાનું x બિલોંગ્સ ટુ r માટે સતત છે હાલો બીજા કોઈ સતત છે વેરી ગુડ સતત છે સર વેરી ગુડ સતત છે વેરી ગુડ સતત છે હમ 4 વાગે આવી જાય સતત છે વેરી ગુડ ચાલો તો હવે બધાને જવાબ આવી ગયો છે હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 26 થી 29 માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો 26મો દાખલો હું કરાવું છું 27 28 અને 29 એ તમારે કરવાના છે એક દાખલો હું કરું છું બરાબર ધ્યાન આપજો એક્ઝામ્પલ નંબર 26 બરાબર સાંભળી લેજો શું કહે છે કે આપેલ દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો સતત હોય તો k નું મૂલ્ય શોધવાનું છે આપણે આગળ a અને b ગોત્યા હતા ને એવી જ રીતે આમ આપ્યું છે k ઇન્ટુ cos x એના છેદમાં પાઈ માઇનસ 2x x is not equal to pi by 2 x is not equal to pi by 2 અને 3 x is equal to pi by 2 તો pi by 2 આગળ તો pi by 2 આગળ સતત હોય તો k ની કિંમત ગોતવાની સતત છે એવું આપી દીધું હે અને k ની કિંમત ગોતવાની તો આ એટલું જ કિંમત કરવાની છે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 f of x લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 f of x એટલે આ કિંમત લેવાની કયું વિધેય આપ્યું છે pi by 2 ની જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ હોય તો k cos x એના છેદમાં પાઈ માઇનસ 2x જ્યાં x દેખાય ત્યાં પાઈ બાય 2 મૂકી દો k cos પાઈ બાય 2 k cos આમ નહીં લઈ શકી તો સીધું 0 થાય થોડોક ફેરફાર કરવો જોશે હવે અહીં લખાય હવે x બરાબર આપણે લઈ લઈ પાઈ બાય 2 પ્લસ h તો જ્યારે x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 ત્યારે h કેના તરફ જાય h થાય 0 તરફ તો હવે અહીંથી સીધી લિમિટ બદલાવું છું લિમિટ h ટેન્ડ્સ ટુ 0
આ કે કોસ અહીંયા લખાય π/2 પ્લસ h π/2 પ્લસ h એના છેદમાં પાઈ -2 અહીંયા લખાય π/2 પ્લસ h આના બરાબર તો આમ થાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કે જ્યાં જ્યાં હવે કે cos π/2 પ્લસ h ચાલો કોસનું વિધેયનું અંતર પરિવર્તન થાય π/2 આગળ શું થાય કોસનું થાય sin h π/2 પ્લસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં માઇનસ હોય એટલે આગળ માઇનસ નિશાની સમજાણું ને શું કર્યું એ આની કિંમત મૂકી છે આ રાઉન્ડ કર્યો એનો π/2 આગળ કોસનું સાઇન થાય અને π/2 પ્લસ h એટલે બીજું ચરણ બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે આગળ ઋણ નિશાની આ 2 ને અંદર દાખલ કરો એટલે આમ થાય પાઈ માઇનસ પાઈ પ્લસ 2h આ પાઈ ઉડી ગયા h 0 તરફ જાય છે કિંમત મૂકી દો કે sin 0 હજી નો 0 કિંમત મુકાય અને આપણે હજી ફેરફાર કરવો જોશે એટલા માટે જોજો બરાબર ધ્યાન આપજો આ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આ sin h એના છેદમાં હું h આને ભેગું લઈ લઉં ઇન્ટુ માઇનસ કે એના છેદમાં 2 આ તો પ્રમાણિત નિત્યસમ શીખી ગયા એટલાની કિંમત 1 થાય યાદ કરો 1 બરાબર તો આના બરાબર તો શું થાય આ 1 ઇન્ટુ માઇનસ k/2 ઇન્ટુ આના આ માઇનસ નિશાની અંદર જાય એટલે અહીંયા પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવશે માઇનસ એટલે અહીં માઇનસ 1 ઇન્ટુ અહીંયા વધશે k/2 તો હવે તથા જો આ બાજુ x બરાબર π/2 આગળ કિંમત કેટલી આપી છે 3 તો અહીંયા લખાય f ઓફ π/2 ઇઝ ઇક્વલ ટુ 3 આપેલ છે હવે π/2 આગળ વિધેય સતત હોવાથી આપણે આવું લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f ઓફ x બરાબર f ઓફ π/2 થાય તો બેયની કિંમત આપણી પાસે ક્લિયર છે f ઓફ π/2 એટલે 3 અને x ટેન્ડ્સ ટુ π/2 f ઓફ x એટલે અહીંયા કિંમત ગોઈતી 1 ઇન્ટુ k/2 એટલે k/2 તો એ કિંમત અહીંયા મૂકું છું અહીંયા k/2 તો k બરાબર 6 ફરીથી એક વખત દાખલો જોઈ લ્યો મેં શું કર્યું હાલો રેડી કોઈને પ્રોબ્લેમ કોઈને પ્રશ્ન નથી તો હાલો આવો જ 2-3 દાખલા હે કેની કિંમત તમારે ગોતવાની છે 27 એક્ઝામ્પલ નંબર 27 f of x બરાબર હાવ હેલું છે ફટાફટ જવાબ દેવાના છે f of x ઇઝ ઇક્વલ ટુ kx સ્ક્વેર x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2 અને 3 x ઇઝ ગ્રેટર ધેન 2 x બરાબર 2 આગળ સતત છે તો k મેળવું હાલો ફટાફટ
3/4. કોણ બોલ્યું? હેલો, હા, કોણ બોલ્યું? વસોયા નિરાજ. વેરી ગુડ, હાલો. વસોયા નિરાજ. વેરી ગુડ. હા સર થઈ ગયો. કેટલો જવાબ આવ્યો? k is equal to 3/4. ગુડ. હાલો, બીજા કોઈ? આવી ગયો સર. ગુડ. જેને આવી ગયો છે એ 28મો દાખલો કરવા માંડે. લાવો 28ની રકમ લખી દઉં છું. f of x is equal to તમને આમ આપેલું છે kx plus 1. kx plus 1. x is less than equal to 5. અને cos x. x is greater than pi. x બરાબર પાઈ આગળ સતત છે તો k મેળવો. હાલો સર, હા, -2/π આવે. કોણ બોલે? ગોયલ મયુર. વેરી ગુડ. -2/π. વેરી ગુડ. હાલો, આ સિવાય કોઈ? હેલો, હા, બોલો. -2/π. વેરી ગુડ. આ સિવાય બધાને આવી ગયો? હાલો, જેને થઈ ગયો હોય તે છેલ્લો 29મો દાખલો. 29મો દાખલો તમને આમ આપેલું છે f of x is equal to kx plus 1. kx plus 1. x is less than equal to 5. x is less than equal to 5 અને 3x minus 5. 3x minus 5. x is equal to x is greater than 5. x બરાબર 5 આગળ સતત છે તો k બરાબર ખાલી જગ્યા. k બરાબર 9/5. કોણ બોલે? વસોયા નિરાજ. વેરી ગુડ. હેલો સાહેબ થઈ ગયો. કોણ બોલ્યું? ગોહિલ દેવાન. ગુડ. ગોહિલ દેવાન. ગુડ. ગોહેલ. હાલો સર, હા, બોલો. ગોયલ મયુર બોલું. થઈ ગયો દાખલો. ગુડ. હાલો, પછી? હાલો સર થઈ ગયો. વેરી ગુડ. થઈ ગયો. ગુડ. હાલો, કોઈ હવે? કોઈ બાકી? બીજાના હજી જવાબ નથી આવ્યો ઘણાના. સુરેશ?
આ થઈ ગયો સર થઈ ગયો. હાલો સંકેત. કઈ હાલો વાંધો સાહેબ. થઈ ગયો સંકેત દાખલો? હા, કે બરાબર 9/5. વેરી ગુડ. હાલો વિવેક મોલિયા. હા થઈ ગયો 9/5. ઓકે હાલો નિખિલ. હા સાહેબ થઈ ગયા દાખલા. ઓકે હાલો કરણ રાઠોડ. હા સર થઈ ગયો. વેરી ગુડ. જિંજાડા. થઈ ગયો સાહેબ. ઓકે ચાલો, તો એનો અર્થ એવો થયો કે બધાને દાખલા થઈ ગયા છે. હવે આ સ્વાધ્યાયના આપણા દાખલા બાકી રહ્યા છે. એક્ઝામ્પલ નંબર લખી નાખજો. 30, 31, 32, 33 અને 34. આ 5 દાખલા સહેલા છે, એમાં કાંઈ મારે સમજાવવા પૂરતું છે નહીં. આટલા દાખલા હોમવર્કમાં આપું છું. આવતા શુક્રવાર સુધીમાં તમારે વનરાજભાઈને આ 34 દાખલા હોમવર્કમાં લખીને તમારે સબમિટ કરી દેવાના છે વનરાજભાઈને. બરાબર? હાલો રેડી? હા બોલ. હાલો હા બોલ. ખાલી 8 દાખલા ને? ખાલી આ એટલે આજ કઈ રહી આખું સ્વાધ્યાય ને આ 5 દાખલા બીજા. ઓકે આખું સ્વાધ્યાય બેટા. એક વાર ને? હા એક જ વાર. બરાબર? ઓકે ઓકે સારું, વનરાજભાઈને સબમિટ કરી દેજો, જોઈ નાખશું. બરાબર? ચાલો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર વિકલનનો આપણે કન્સેપ્ટ સમજવાના છીએ. તો લક્ષ અને આ સ્વાધ્યાય તૈયાર હશે તો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. તો ચાલો હવે તમે બધા અહીંયા સુધી રાખો અને લેફ્ટ થઈ શકો છો. લેફ્ટ થતા નહીં. 1 મિનિટ. હાલી. ફટાફટ વિદ્યાર્થી મિત્રો ફ્રેશ થવું હોય તો ફટાફટ 2 મિનિટ 5 મિનિટ છે ફ્રેશ થઈ આવો. કોઈ લેફ નથી થવાનું. ધર્મેશ સાહેબનું લેક્ચર શરૂ થાય જ છે. હાલો ફટાફટ જે ફ્રેશ થવું હોય વિદ્યાર્થી મિત્રો એ છે આવો.